કોરોના વાયરસને લઈ અપાયેલા લોકડાઉનમાં રાંદેરના લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સમગ્ર રાંદેરને માસ ક્વોરન્ટાઇનમાં મૂકી દેવાયું છે, જેથી હાલ રાંદેર વિસ્તારના 50,000થી વધુ લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે. તો રાંદેર વિસ્તાર હાલ ગુજરાતનો સૌથી મોટો ક્વોરન્ટાઇન માનવામાં આવી રહ્યું છે. સુરત શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 12 પર પહોંચવા પામ્યો છે. 2 દિવસ પહેલા રાંદેર વિસ્તારમાં લોન્ડ્રી ચલાવનારા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને કારણે આરોગ્ય તંત્ર દોડતું થવા પામ્યું હતું. લોન્ડ્રીના કારણે મોટી સંખ્યામાં લોકો તેના સંપર્કમાં આવ્યા હોવાની શંકાને લઈને આખા રાંદેર વિસ્તારને માસ ક્વોરન્ટાઇન કરી દેવાયો છે. આ ગુજરાતનું સૌથી મોટું માસ ક્વોરન્ટાઇન હોવાનું માનવામાં આવે છે, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા રાંદેરનો 1 કિલોમીટરનો વિસ્તાર બેરીટેગથી બંધ કરી 16,000થી વધુ ઘરોનો ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવ્યો છે. હાલ 50,000થી વધુ લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે. રાંદેરમાં મળેલા પોઝિટિવ કેસને લઈને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી તેમના રહેઠાણ આસપાસ 1 કિલોમીટર વિસ્તારને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યો છે. સાથે 1 જ કિલોમીટરના વિસ્તારમાં બેરીટેગ પણ મૂકી દેવામાં આવ્યા છે અને રેડ ફ્લેગ પણ લગાવવામાં આવ્યા છે. માસ ક્વોરન્ટાઇનના કડક અમલ માટે પોલીસ પણ તૈનાત કરી દેવાઈ છે. તો બીજી તરફ રાંદેરના સમગ્ર વિસ્તારમાં ડિસઇન્ફેક્શનની કામગીરી પાલિકાના વેક્ટર બોર્ન ડિસીઝ એટલે કે VBDC વિભાગ ફાયરે મળીને હાથ ધરી છે, જેમાં 12 હોસ્પિટલ, 23 મસ્જિદ, 12 મેઇન રોડ, 369 પબ્લિક જગ્યા, 82 ઇન્ટરનલ રોડ પણ ડિસઇન્ફેક્શન કરવામાં આવ્યા છે. માત્ર રાંદેર ટાઉન વિસ્તારમાં માટે 55 ટીમ સર્વેલન્સ કરી રહી છે. હાલ રાંદેર વિસ્તારને માસ ક્વોરન્ટાઇન કરી આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. અઝર કુરશી સાથે પ્રકાશ વાળા, G25 ન્યૂઝ.